टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લોક કલાકાર દેવાયત ખબર દ્વારા હુમલાનો મામલો, જેમાં દેવાયત ખબર સહિત 15 લોકો વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદો। પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે। પૂર્વ આયોજિત કાવતરું રચી રેકી કર્યા બાદ હુમલો કર્યો હોવાનો દાવો છે। બે કાર અથડાવી રોક્યા બાદ લોખંડની પાઇપ વડે માર મરાયો હતો। ધ્રુવરાજસિંહને સોશિયલ મીડિયાથી રેકી વિશેની માહિતી મળી હતી। દેવાયત ખબરે અન્ય શખ્સો સાથે મળી બુકાની બાંધી હુમલો કર્યો હતો। દેવાયત ખબરની બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયો હતો। ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ। ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી। એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા। તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો। હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસ ફરિયાદમાં ખબડ વિરુદ્ધ મારામારી, લૂંટ, બંદૂક બતાવી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરાયો છે। દેવાયત પર અમદાવાદના યુવકને માર મારવાનો આરોપ છે। સમગ્ર ઘટના તાલાલા ગીરના ચિત્રાબડ ગામે પાસે બની હતી। મૂળ સનાથલના ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે બંદૂક બતાવી દેવાયત ખબડે કેસ ન કરવા માટે ધમકી પણ આપી હતી।